ગીરના જંગલોમાં એશિયાઈ સિંહોમાં જોવા મળેલા વાયરસ સંક્રમણ અંગેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગ્રાઉન્ડ ઝીરો પર રૂબરૂ મુલાકાત લીધી હતી। મંત્રીએ જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈને કાર્યરત અધિકારીઓ અને પશુ ચિકિત્સકો સાથે વિગતવાર ચર્ચા કરી હતી। તેમણે વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાંનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। સ્થિતિની સમીક્ષા બાદ મંત્રીએ કહ્યું કે વન વિભાગની સમયસરની કામગીરી અને અસરકારક વ્યવસ્થાપનને કારણે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે। મંત્રીએ મોટી રાહત આપતા કહ્યું છે કે છેલ્લા 3 દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એક પણ સિંહોનું મૃત્યુ નોંધાયું નથી। જોકે કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય એ માટે તંત્ર અત્યંત સાવચેત છે। ફિલ્ડ સ્ટાફ અને નિષ્ણાતોની ટીમ 24 કલાક સિંહોના સ્વાસ્થ્ય પર ચાંપતી નજર રાખી રહી છે। મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાતની શાન એવા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે। સિંહોની સુરક્ષા એ રાજ્ય સરકારની સર્વોચ્ચ અગ્રતા છે। મંત્રીએ ગીરની જંગલોમાં સિંહોની ગર્જના અવિરત જળવાઈ રહે એ માટે દિવસ રાત મહેનત કરી રહેલા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને પશુ ચિકિત્સકોની કામગીરીની પ્રશંસા કરી તેમનું હૃદયપૂર્વક સન્માન કર્યું હતું। આજે જામવાડા ખાતે અધિકારીઓને સાથે મળીને અહીંયા જે થોડા સિંહ બાળના મૃત્યુ થયા હતા એ બાબતે માહિતી મેળવી અને આ રેસ્ક્યુ સેન્ટરની અંદર જે થોડા બીમાર કબ અને લાયન છે એમનું ઓબ્ઝર્વેશન પણ કર્યું। અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે। છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ અઘટિત બનાવ બન્યો નથી અને એ સિવાય બીજા વિસ્તારો જે છે આજુબાજુના એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે। ડૉક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500ની આસપાસ લાયન છે એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે। મને બોલી લેવા દો। એટલે આ રીતે જોવા જઈએ તો એ અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી અને હું વન વિભાગના અમારા અધિકારીઓને, કર્મચારીઓને અને ડૉક્ટરોને પણ અભિનંદન આપું છું કે આ ઘટના તો 28 તારીખે ધ્યાનમાં આવી, પરંતુ એની પહેલાં 19 તારીખથી જ એણે જે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ એ પ્રિવેન્ટિવ મેઝર લીધેલા હતા અને એને કારણે આજે જે છે એ આપણે સ્થિતિને સંપૂર્ણપણે લગભગ કહી શકાય કે એને કાબૂમાં લઈ આવી શક્યા છીએ। અને આંકડો મેં કહ્યું એમ 3 દિવસમાં કોઈ વધ્યો નથી। અગાઉ જે 8 મૃત્યુ થયા હતા બીમારીને કારણે એ 8 સિવાયના હજી કોઈ બીજા વધારાના મૃત્યુ અમારા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આપણા માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયા આખીને માર્ગદર્શન આપી શકે એવી ટીમ આપણી પાસે છે। વધારામાં વધારાની ટીમ પણ મદદમાં આવી છે, એના ડૉક્ટરો પણ આપણને મદદ કરી રહ્યા છે અને એ રીતે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર આપણે કોઈ ચિંતાનું કારણ નથી।